ઓલપાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે દત્તક લીધેલા મૂળદ ગામની મુલાકાત લીધી હતી। મુકેશ પટેલ જે છે એને 4 કરોડથી વધુના વિકાસના કામો કરી મૂળદ ગામને શહેરીની તુલનામાં મૂકી ગામની કાયાકલ્પ કરી નાખી છે। છેલ્લા 2 વર્ષમાં 1.5 કરોડના વિકાસના કામો કરાયા છે। માત્ર મૂળદ ગામ નહીં પણ ઓલપાડ 155 વિધાનસભામાં આવતા ગામોને પણ આધુનિક બનાવવામાં આવે છે અને ગામડામાં સ્વચ્છતા અભિયાન ચલાવી ગામડા સુંદર અને સ્વચ્છ બનાવાયા છે। તો મુકેશ પટેલે ગામના NRI સિનિયર સિટીઝનો સાથે ચર્ચા કરી ગામની મુલાકાત લીધી હતી। તો ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મૂળદ ગામની મુલાકાતે આવ્યા હતા, જ્યાં મુકેશ પટેલે દત્તક લીધેલા મૂળદ ગામની મુલાકાત લીધી હતી। ઓલપાડ 155 વિધાનસભાની કાયા પલટ થઈ ગઈ છે, કારણ કે આ 155 વિધાનસભાના નાયક એટલે કે ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલ જાતે જ સ્વચ્છતા અભિયાનમાં અંગત રસ લઈ રહ્યા છે, કારણ કે યશસ્વી પ્રધાનમંત્રીનું જે સપનું હતું તેને સાકાર કરવાનું છે અને ગામે ગામ સ્વચ્છતા અભિયાનની નેમ જગાવવાની છે। ત્યારે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ છે તે મૂળદ ગામમાં આવ્યા છે અને આ મૂળદ ગામ એ જ ગામ છે કે જેઓનું પહેલું દત્તક લીધેલું ગામ છે અને ગામની જે કાયા પલટ આપ જોઈ રહ્યા છો કે વિદેશના કોઈ ગામડાઓમાં આપણે આવ્યા હોય એવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। કારણ કે જ્યારે આ મૂળદ ગામ છે અનેક ગંદકીથી સરબતતું ગામ હતું, સુવિધાનો અભાવ હતો અને એવા સમયે જ્યારે આ ગામને જ્યારે મુકેશ પટેલે દત્તક લીધું, આજે ગામના દરેક ફળિયામાં પેવર બ્લોક રાખવામાં આવ્યા છે અને રસ્તા ચોખ્ખા દેખાઈ રહ્યા છે। આપણી સાથે વન પર્યાવરણ મંત્રી છે મુકેશ પટેલ છે, આપણે એમની સાથે વાત કરીશું। ખાસ કરીને જ્યારે આ દત્તક લીધેલું ગામ છે, આ આજે સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે આપણા વિધાનસભામાં, મૂળદ ગામની આજે મુલાકાત લેવા આવ્યા છો। કરોડો રૂપિયા આપણે આંખ બંધ કરીને આપીએ છીએ, ગ્રાન્ટ આપી છે, તો હવે આજે આવ્યા છો, શું કહેશો? ઓલપાડ તાલુકાનું મૂળદ ગામ એટલે કે NRI નું ગામ, જ્યારે ધારાસભ્ય તરીકે મને આ ગામ દત્તક લેવાનું મેં આ ગામને આહવાન કર્યું, ત્યારે બધા જ NRI લોકો એ સમયમાં અહીંયા આવ્યા હતા। ત્યારે એમણે પણ કીધું કે તમે દત્તક લેતા હોય તો અમે NRI પણ અમે ફૂલ સપોર્ટ કરીશું। જે રીતે આજે તમે જોઈ રહ્યા છો કે મૂળદ ગામની અંદર તમામ પ્રકારની સુવિધાઓ આ ગામની અંદર અમે આપી છે અને જે રીતે સ્વચ્છતા અભિયાન જે મોદી સાહેબનું જે સ્વપ્ન છે સાકાર કરવા માટે બધા લોકો સાથે મળીને આજે સમગ્ર ઓલપાડ તાલુકાની અંદર 108 ગામની અંદર સફાઈ થઈ રહી છે। લગભગ 52 ગામની અંદર સફાઈ પરિપૂર્ણ થઈ છે અને જ્યારે હું આજે મૂળદ ગામના મારા દત્તક ગામની અંદર હું આવ્યો છું, ત્યારે આપ જોઈ રહ્યા છો કે બધી જ જગ્યાએ ક્યાંય ગંદકી નથી જોવા મળતી, ક્યાંક કચરો જોવા નથી મળતો અને જે રીતે બધા જ ગામ લોકો સાથે મળીને જે ગામની સફાઈ કરે છે એ સફાઈથી આજે હું ખૂબ સંતોષ છું કે આ મારું દત્તક લીધેલું ગામ આજે પણ એ જ પરિસ્થિતિની અંદર ચોખ્ખાઈ રાખે છે। કેમ કે અહીંયા બધા NRI લોકો રહે છે, એ લોકોને પણ સ્વચ્છતા ખૂબ પસંદ હોય છે, એટલે એ લોકો NRI પર જાતે આ સફાઈ ઝુંબેશની અંદર પોતે પણ ભાગ લે છે। હું આપના થકી દરેક લોકોને કહેવા માંગુ છું કે આ અભિયાન આપણે એક દિવસ પૂરતું નથી, આ આપણે હર હંમેશા માટે ચાલુ રાખવાનું છે અને દરેક લોકો કે અઠવાડિયામાં 1 દિવસ 2 કલાકનું શ્રમદાન આપીને પોતાનું ગામ સ્વચ્છ રાખે તો ઓટોમેટિક આપણું તાલુકો બી સ્વચ્છ રહેશે અને આપણો ગુજરાત અને ભારત પણ સ્વચ્છ રહેશે। સબ આત્મસંતોષની વાત હોય છે કે નેતાઓ પોતાના મત વિસ્તારમાં ગ્રાન્ટ આપતા હોય છે, વિકાસના કામો થતા હોય છે, પછી કોઈ જોવા નથી આવતું। આપનું દત્તક લીધેલું ગામ છે, આપ જ્યારે ગામમાં આવ્યા છો જે રોનક હરિયાળી અને લોકોની અંદર ચહેરા પર જે ઉત્સાહ જોવા મળે છે, તો શું ફીલ કરો છો? મને હું એટલા માટે સારું ફીલ કરું છું કે મેં જ્યારે ગામ દત્તક લીધું તો ગામના સમગ્ર લોકો એક સાથે દત્તક ગામની અંદર તમામ કામોની અંદર એકબીજા સાથે હાથ મિલાઈને આ કામ કર્યું અને બધાના સહકારથી આ ગામ દત્તક ગામ આજે નિર્મળ ગામ બન્યું છે। પ્રધાનમંત્રીનું સપનું હતું કે શહેરના ગામડાને શહેરના જે વિસ્તાર છે તેને ગામડા સાથે જોડીશું અને આપણે પહેલું કામ કરવા જઈ રહ્યા છો અને કર્યું છે। હું આપના માધ્યમથી દરેક લોકોને કહેવા માંગુ કે આજે મારા 108 ગામોની અંદર જે લોકો ગામ છોડીને શહેરે જતા હતા, જે શહેરમાં જે સુવિધા મળતી હતી એ સુવિધા જે મેં ગામડામાં મળતી કરી છે। આજે ગેસ પાઇપલાઇનથી માંડીને તમામ પ્રકારની સુવિધાઓ, ઘરે ઘરે નળ મળે છે, તમામ પ્રકારની સુવિધાઓ ગામડાઓમાં મળતી રહી છે। ઓલપાડ તાલુકાની અંદર તમે જોવા જાવ તો લગભગ 108 ગામની અંદર 35 થી 40 ગામોની અંદર આજે ઘરે ઘરે ગેસની પાઇપલાઇન પહોંચી છે ને ત્યાં બધા લોકો આજે ધુમાડામાંથી મુક્ત ગયા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના
ઉજ્જવલા યોજના હેઠળ અમે ઓલપાડ તાલુકાનો એક પણ લાભાર્થી બાકી ન રહી જાય એના માટે તમામ લોકોને અમે ઉજ્જવલા યોજનાનો પણ લાભ આપ્યો છે. ખાસ કરીને ગામડાઓની વાત કરતા હોય આ વિસ્તારની અંદર તમે જ્યારે આવ્યા છો, સૌથી પહેલા જે તમે દત્તક લીધા ગામ છે એની અંદર કયા કામોને સૌથી પહેલા મહત્વ આપેલું? અને આજે આ ગામ છે સ્વર્ગ ટાઈપ લાગી રહ્યું છે, શહેર ટાઈપનું લાગી રહ્યું છે, તો કયા કામોને મહત્વ આપ્યું હતું શરૂઆતમાં? અમે જ્યારે સ્ટાર્ટિંગ ગામ કર્યું ત્યારે અમે સ્કૂલથી શરૂઆત કરી હતી. સ્કૂલની અંદર કોઈ બાળક કુપોષણ બાળક ના રહી જાય એટલે પહેલી શરૂઆત અમે સ્કૂલોથી કરી હતી. આજે તમે જુઓ છો આટલી સરસ સ્કૂલો બની છે, છોકરાઓ પણ તંદુરસ્ત છે. એ રીતે આરોગ્યથી માંડીને તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ સુવિધાઓ અમે બધી આ ગામની અંદર આપી છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ જુઓ તો બધા જ કામો કર્યા છે અને બાકી રહેલા થોડા બધા કામ આવનાર દિવસોમાં થઈ જશે. પણ વિકાસ એવો છે, વિકાસની ભૂખ ક્યારે મટતી નથી. વિકાસ હંમેશા આગળ ને આગળ નવું નવું કરતો જ રહે છે. તો હું આપના થકી તમામ મારા એનઆરઆઈ લોકોને હું અભિનંદન આપું કે તમે અહીંયા વર્ષમાં 3-4 મહિના આવો છો અને ગામના તમામ કામોમાં જોડાવ છો, એટલે તમને બી ખાસ હું શુભેચ્છાઓ પાઠવું છું. આપણી સાથે ગામના સરપંચ છે વાસુદેવ પટેલ. વાસુભાઈ, ખાસ કરીને આપના ગામની મુલાકાત લીધી છે આજે મંત્રીશ્રીએ. તો આપણા ગામની અંદર જે દત્તક લીધા બાદ આપની ગામની કેવી પરિસ્થિતિ છે ને પહેલા કેવું ગામ હતું? આજે અમારે મુકેશભાઈ જ્યારે ધારાસભ્ય હતા ને ત્યારથી અત્યાર સુધી અમારે એમનો ઘણો આભાર માનવો જોઈએ. કારણ કે અમે એક કામ માટે અમે રજૂઆત કરીએ ને એટલે અમારું તરત જ જાન પર લઈ લે ને ટૂંક સમયમાં એ કામ થઈ જ જતું હોય એમ. એટલે આજની તારીખે અમારે સાહેબનો ખૂબ આભાર માનવો જોઈએ ને આવનારા દિવસોમાં બી અમારા કામ કરતા રહેશે એવી બી અપેક્ષા છે અમને. આજે મુલાકાત લીધી છે, આજે કયા કામની તમે રજૂઆત કરી? આજે અમે એગ્રીકલ્ચરના જીબી નો જે પ્રશ્ન હતો તે પણ સાહેબે એવું કીધું કે આવનારા દિવસોમાં બધાનું સમગ્ર થઈ જ જવાનું છે. એ બહાદુરી અમને આપી છે ને અમને એ વિશે અમને વિશ્વાસ છે સાહેબ પર. દત્તક લીધેલા મુરત ગામની મંત્રીશ્રીએ મુલાકાત લીધી. મુરત ગામની કામ દત્તક લીધા બાદની કામગીરી પૂર્ણ ભલે થઈ જતી હોય પણ વિકાસની જરૂર જ્યારે પડશે અને આ ગામના લોકો જ્યારે કઈ ખૂટતી વાત હશે ને વિકાસ માટે વાત કરશે તો અગ્રિમતા આપવામાં આવશે. મુકેશ પટેલે ખાતરી આપી છે, કારણ કે મુરત ગામ છે તે મારા દિલમાં વસે છે અને હું મુરત ગામના લોકોના દિલમાં વસું છું. આ સૂત્ર સાથે મુકેશ પટેલે કહ્યું હતું કે મુરત ગામ શહેર જેવું ગામ બનાવ્યું છે અને ઓલપાડ તાલુકાના 155 વિધાનસભાના ગામડાઓ મુરત ગામ જેવા બને એવી આશા વ્યક્ત કરીને તેઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ.